નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. કેવો કમાલનો સમય આવ્યો છે કે જે સરકારની ખામીઓ, ત્રુટીઓ જે ઉજાગર કરે છે અને સરકારને દેખાડે છે અરીસો. એ અરીસો દેખાડનારને જ સરકાર જે છે એ કંઈક ને કંઈક કાવા દાવા ષડયંત્રો કરી અને જેલના સળિયા પાછળ મોકલવાની અત્યારે તજવીજ કરી રહી છે. જી હા, આજથી 3 દિવસ અગાઉ મેં એક પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં મેં સંદર્ભ આપ્યો હતો કે ભાઈ જે ભરતી પ્રક્રિયા થઈ રહી છે સોમનાથ યુનિવર્સિટીમાં, એ સોમનાથ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે, જેની જાણ અમે 7 તારીખે રોજ કરી ગયા, 7 જાન્યુઆરીએ કરી ચૂક્યા હતા, જેનું રિઝલ્ટ નહોતું એવું. જેમાં અમે એવું કીધું હતું કે ભાઈ અત્યારે આ જે ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયામાં જે વિદ્યાર્થીઓ દ્વારા અને જે સ્થાનિક જે અમારા સોર્સ છે એના માધ્યમથી અમને જે માહિતી મળી કે ભાઈ આ ભરતીમાં ક્યાંક ગેરરીતિ થવાની છે, અને એ પ્રકારની ફરિયાદ અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારનું ધ્યાન જાય અને જાહેર જનતાનું ધ્યાન જાય એટલા માટે કરેલી. ત્યારે આજે એક કહી શકાય કે અલગ અલગ મીડિયાના માધ્યમોથી એક ફરફરિયું મારા હાથમાં આવ્યું, અને ફરફરિયું હતું કે યુવરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો. યુવરાજસિંહને કઈ રીતે ખબર પડી કે આ ભરતીમાં કૌભાંડ થાય છે? યુવરાજસિંહને કઈ રીતે ખબર પડે છે કે આ ભરતીમાં ભ્રષ્ટાચાર થાય છે? એટલે જે વ્યક્તિ ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે એ જ વ્યક્તિને જેલના સળિયા પાછળ મૂકી દો, એટલે કે ન રહે કે બાસ ન બચે કે બાંસુરી, આના જેવી વાત છે. એટલે પોતાના કૌભાંડો જે છે એ ચાલતા રહેવા જોઈએ, અને જે કૌભાંડોને ઉજાગર કરે છે એને જેલના સળિયા પાછળ મૂકી દેવાના અત્યારે ષડયંત્રો અને કાવા દાવા થઈ રહ્યા છે. જી હા, કેમ કે જે ફરિયાદ અમારા વિરુદ્ધ અત્યારે વેરાવળ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે, અને એમાં જે કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ 354, 500, 503 આ જે કલમો છે એ કલમો અંતર્ગત અમારા વિરુદ્ધ અત્યારે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે. 354 એટલે ઘણા બધા દર્શક મિત્રોને ખબર નહીં હોય, 354 એટલે થાય છેડતી. હવે તમે વિચારો કે જે વ્યક્તિનું નામ અમે લીધું હતું પ્રેસ કોન્ફરન્સમાં, એ પ્રેસ કોન્ફરન્સમાં નામ લીધું, અમે એ વ્યક્તિને ક્યારેય મળ્યા નથી, એ વ્યક્તિ સાથે અમારે દૂર દૂરનો કોઈ સંબંધ નથી. જે વ્યક્તિ જે છે એની સાથે ન તો મેં ક્યારેય ટેલિફોનિક ચર્ચા કરી છે, ન રૂબરૂ કે ન પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોઈ રીતે અમારી એની મુલાકાત થઈ છે. ન ક્યારેય ધમકાવા કે ન ક્યારેય કોઈનો પીછો કરવો કે ન અન્ય કોઈ રીતે અમારે એના સાથે સંપર્ક નથી. છતાં પણ છેડતીની કલમ એ અમારા ઉપર દાખલ કરવાની વાત અત્યારે કરી રહ્યા છે, અને શબ્દો તો બહુ ગંભીર કહેવાય કે વધારે પડતા ઉગ્ર વાપરવામાં આવ્યા છે કે 307ના રીઢા ગુનેગાર છે, તોડબાજ છે, ઘણું બધું એ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ભૂતકાળમાં આ જ રીતે ફરિયાદો કરી છે. બરાબર, ઘણું બધું લખવામાં આવ્યું છે ફરિયાદમાં તો. પણ અને અત્યારે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી છે, જે એમના આદરણીય જે સસરાજી હતા વિક્રમભાઈ પટાટ, એમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે ભાઈ યુવરાજસિંહ જે છે એ અનુમાન લગાડે છે કે આ વ્યક્તિ પાસ થવાના હતા. હવે 500 વિદ્યાર્થીઓ હોય અને યુવરાજસિંહ શું જ્યોતિષ છે? યુવરાજસિંહ શું બ્રહ્મજ્ઞાની છે? યુવરાજસિંહને શું ખબર પડી જાય આગલી રીતે કાલે શું થવાનું છે? અને જો ખરેખર એવું હોય તો મારે ગુજરાત રાજ્ય સરકારને પણ કહેવાનું કે ભાઈ તમે મને એક સારામાં સારું પદ આપો, અથવા તો ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દો, કે જેથી કરીને કાલે શું થવાનું આજ મને ખબર પડી જાય તો આપણે રોકી શકીએ ને. જો એટલું જ બધું મારા અનુમાન જો સાચા પડતા હોય, હજારો વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીનું જ નામ આપવું કે ભાઈ આ વિદ્યાર્થીનું આવતીકાલે નામ રિલીઝ થઈ શકે એમ છે, અને એ મારા અનુમાનના આધારે હોય અને તમારા સંજોગોના આધારે હોય, તો આવું બધું જો જોગાનું જોગ થતું હોય તો જોગાની જોગ સારી તપાસ પણ થાય એવી આશા અપેક્ષા રાખીએ. અને જે વ્યક્તિ કહી રહ્યા છે કે ભાઈ અમારા પુત્રવધુ જે છે એ ગોલ્ડ મેડાલિસ્ટ છે, તો હું ક્યાં ના પાડું છું કે તમારા પુત્રવધુ ગોલ્ડ મેડાલિસ્ટ છે? એવું ગોલ્ડ મેડાલિસ્ટ નથી એવું મેં કીધું? હા, ચોક્કસપણે તમારા પુત્રવધુ હશે ગોલ્ડ મેડાલિસ્ટ, એમાં ના જ નહીં. પરંતુ શું આ ભરતી એ ગોલ્ડ મેડાલિસ્ટના આધારે થવાની છે? શું એવા ક્રાઇટેરિયા કઈ માંગ્યા છે કે આ જે ભરતી છે એ ગોલ્ડ મેડાલિસ્ટના આધારે કરો? ઘણા બધા લોકો ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે, ના જ નથી એમાં. પણ આ ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા છે, દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ છે, જેમાં લેખિત પરીક્ષા અને ત્યારબાદ સીપીટી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવે છે.
એ પરીક્ષા પદ્ધતિમાં તમારે તમારું કેલિબર સાબિત કરી અને એમાં પસંદગી પામવાનું હોય છે. રિઝલ્ટ તો હજી ગઈકાલ 2 દિવસ પહેલા આવ્યું. એ પહેલા 7 જાન્યુઆરીના રોજ અમે સરકારને ધ્યાન દોરી ચૂક્યા હતા અને એ સરકારને જ્યારે ધ્યાન દોર્યું ત્યારે રિઝલ્ટ નહોતું આવ્યું ને. એ જે બાબતો હતી એ બાબતો અમને તો ખબર નહોતી ને. અમારેમાં પણ જે કહી શકાય કે વિદ્યાર્થીઓ જે છે, મહેનતુ વિદ્યાર્થીઓ છે, એના માધ્યમોથી તમારા સુધી માહિતી પહોંચી. તો એ માહિતી અમે ઉજાગર કરી અને જે તમે ફરિયાદમાં લખાવી લ્યો છો 354 છેડતીની જે વાત કરી રહ્યા છો, તો તમે પણ કહો કે શું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અમે કોઈ તમારા પુત્રવધુનું સ્ટોકિંગ કર્યું છે, કોઈ રીતે ટેલિફોનિક ક્યારે ચર્ચા કરી? મારે કોઈ જ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે જ નહીં. અને એવું કહી રહ્યા છે કે ભાઈ નામજોગ અમારી સામે આ ફરિયાદ કરી. તો નામજોગ ન કરી તો કરી કઈ રીતે? ચલો અમને સમજાવો. અમે નામજોગ કોઈ ફરિયાદ ન કરી તો કરી કઈ રીતે? અમારે એમ કેવું કે 500 વિદ્યાર્થીઓ છે, એમાંનો એક વિદ્યાર્થી આ પરીક્ષામાં લાગવાનો છે. શું અમારે એમ કેવું? નામજોગ જ કેવું પડે? તમે પણ સમજી શકો છો કે નામજોગ ન કહીએ તો કાલ સવારે અમારી પર પણ એલિગેશન થાય. નામજોગ જે બાતમી જે અમારી પાસે આવી, બરાબર છે, એ બાતમીના આધારે અમે સરકારશ્રીનું ધ્યાન દોર્યું કે ભાઈ આ ભરતીમાં ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, ક્યાંક અમને શંકા છે અને શંકાના આધારે તમે આમાં ફરિયાદ કરો. આ અમારી રજૂઆત હતી. અને એ વ્યક્તિનું નામ જ્યારે આવ્યું ત્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને એમાં પણ અમે એ જ કીધું છે કે વિદ્યાર્થીઓ અને ઇન્ટરનલ સોર્સ જે યુનિવર્સિટીમાં છે તેના આધારે અમારી પાસે જે માહિતી છે એના આધારે અમે કહીએ છીએ કે આ ભરતીમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, ક્યાંક ઓળખાણવાદ, પરિવારવાદના જે આક્ષેપો, આરોપો લાગ્યા છે એ અમે જાણીએ છીએ આ સિન્ડિકેટ છે. અને શા માટે સિન્ડિકેટ છે એ પણ સમજીએ છીએ. કારણ કે ભૂતકાળમાં એવા ડ્રાઈવર હોય, એના દીકરાને લઈ લીધા હોય, જે અત્યારે યુનિવર્સિટીમાં સત્તાધીશો છે, એ સત્તાધીશોને એના જે ધર્મપત્ની હોય એમને લઈ લીધા હોય, જે અહીંયા કોન્ટ્રાક્ટ ઉપર ક્લાર્કમાં હોય પછી એને કાયમી કરી નાખ્યા હોય, એવા ઘણા બધા ઓળખાણવાદ અને પરિવારવાદના ઉદાહરણો અમારી પાસે છે. એવું બિલકુલ નથી કે અમે પાયા વિહોણી વાત કરીએ છીએ. જે સત્ય છે, બરાબર, એ બધી જ બાબતો અમે આવનાર દિવસોમાં ઉજાગર કરીશું અને ડંકેની ચોટ ઉપર કહીએ છીએ, યાદ રાખજો, આવનાર દિવસોમાં પણ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, જે સત્તાધીશોએ ભ્રષ્ટાચાર કર્યો છે, જે યુનિવર્સિટીમાં આવતી ગ્રાન્ટ એ ખાઈ ગયા છે, જે સંસ્કૃત અને સંસ્કૃતિને બચાવવા માટે જે હેતુલક્ષી માટે, જે હેતુ માટે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી, એ યુનિવર્સિટી એ પોતાના હેતુ ઉપર રહી નથી, ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે. બરાબર? કયા વિદ્યાર્થીઓને શા માટે સ્કોલરશીપ લેવામાં આવે સરકારની અને કયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે જે પણ અમે જાણીએ છીએ. નથી જાણતા એવું જરા પણ નથી. શા માટે તમારે દક્ષિણ ગુજરાતમાંથી લોકોને બોલાવીને તમારે ત્યાં ભણાવવા પડે છે એ પણ અમે જાણીએ છીએ. નથી જાણતા એવું કાંઈ નથી. પીજીડીસીએ ના સેન્ટરો કોના ચાલે છે, આ વિરમગામવાળી કોની સિન્ડિકેટ ચાલે છે, શું નથી જાણતા? એ પણ જાણીએ છીએ. કોના સસરા ઇન્ટરવ્યુમાં બેઠા હતા કોના જમાઈને લઈ લીધા એ પણ અમે જાણીએ છીએ. ભૂતકાળમાં તમારી ઉપર જ જે આની પહેલાની જે ભરતીઓ હતી એમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયામાં તમામ જગ્યાએ નામ જાહેર થઈ ગયા હતા. 10 દિવસ અગાઉ, 1 મહિના અગાઉ નામ જાહેર થઈ ગયા હોય અને એ જ વ્યક્તિઓને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવે છે. એવું તો નથી કે આજ વખતે યુવરાજસિંહે કીધું, ભૂતકાળમાં પણ તમારી ઉપર આક્ષેપો લાગ્યા છે અને સાબિત પણ થયા છે અને તમે એ જ વ્યક્તિઓને લીધા. પરીક્ષા ન લેવાની પહેલા આક્ષેપો લાગ્યા હોય. યાદ રાખજો, જે દર્શક મિત્રોને ખબર નથી પડતી ને કહું કે ભાઈ ભરતી ત્યારે જાહેર થાય કે જ્યારે એમાં પસંદગી પામનારના નામ એના ચોપડે નોંધાઈ જાય અને એ જ લોકો પસંદગી પામે જેના ચોપડે નોંધાયેલા હોય, જે ક્યાંક ને ક્યાંક એના પરિવારવાદના લોકો હોય, એના સગાવાદના લોકો હોય, જે સંસ્કૃતનો સોય ન જાણતા હોય એવા લોકો અધ્યાપક બની જાય, જે અંગ્રેજીનો ન જાણતા હોય એવા અધ્યાપકો બની જાય. એટલે આ ખતખતતા જે કૌભાંડો છે એ કૌભાંડોને અમે ઉજાગર કરવા માંગીએ છીએ. અમે કોઈ ના પણ, બરાબર, દુશ્મન નથી. અમે દુશ્મન એકના જ છીએ, ભ્રષ્ટાચારના, કૌભાંડના. અને કૌભાંડ અને ભ્રષ્ટાચાર થાય છે ત્યારે અમે આક્ષેપો, આરોપો લગાડીએ છીએ. અને વાત રહી બદનક્ષી, બરાબર, 500 જે આઈપીસી કલમ અંતર્ગત 500 અને 503 જે લગાડવાની વાત કરી રહ્યા છો, તો કાયદો હું પણ જાણું છું, તો હું પણ કહી દઉં, એઝ એ વિસલ બ્લોઅર એક્ટ, અને આઈ એમ વિસલ બ્લોઅર, બરાબર છે, યાદ રાખજો. મેં જાહેર હિતનો મુદ્દો ઉપાડ્યો છે
ક્યાંય પણ વ્યક્તિગત મારો રાગ દ્વેષ કે આમાં છે જ નહીં કોઈ જોડે, કે વ્યક્તિગત મારો કોઈ આમાં લાભ નથી. જાહેર હિતના મુદ્દામાં જે ષડયંત્ર કે જે કાવતરાઓ થઈ રહ્યા છે એ બાબતની ઉજાગર અમે કરવા જઈ રહ્યા હતા. એટલા માટે અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેર હિતના મુદ્દામાં અમે આ બાબતે લડીએ છીએ. તો ચોક્કસપણે કદાચ સિવિલ એપ્લિકેશન તમે કરો અને કોર્ટમાં આવો, કોર્ટમાં ભટકારો, અમે કોર્ટમાં પણ જવાબ દેશું. અને જેના વિરુદ્ધ બરાબર છે અમે બાબતો મૂકી હતી એમને પણ કહીએ છીએ, જે સત્તાધીશો છે એ સત્તાધીશોને પણ ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે રજિસ્ટ્રાર હોય કે પછી એના પદમાં વાઇસ ચાન્સેલર હોય, કોઈ પણ હોય, એને પણ ખુલ્લું આમંત્રણ છે કે એક બે ફરિયાદથી કશું નહીં થાય, તમે પણ ફરિયાદ નોંધાવો. બરાબર? અને ફરિયાદમાં તપાસ થાય, કારણ કે જો તમે ફરિયાદ નોંધાવો, જો તમારી ફરિયાદમાં તપાસ થતી હોય તો અમે એના ઉપર પણ રાજી છીએ. અમે પણ જવાબ દેવા માટે તૈયાર છીએ, બધા જ જવાબ દેવા માટે તૈયાર છીએ. અને રાજકીય પાર્ટીને પણ કહીએ છીએ, સત્તાધીશ પાર્ટીને પણ કહીએ છીએ કે જો ફરિયાદ લખાવી જ હોય તો આજથી 12 દિવસ પહેલા આજ યુવરાજસિંહે બોલતો પુરાવો, એની સાથે સાથે સુસાઇડ નોટ, એની સાથે સાથે પૈસાની લેતી દેતી થઈ એવા ઓડિયો રેકોર્ડિંગ, એ બાબતમાં સાબરકાંઠાના એક વ્યક્તિ સાથે ઋષિકેશભાઈ પટેલ જેનું નામ, એની સાથે અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારને કીધું હતું ફરિયાદ નોંધો. પોલીસ અમારી ફરિયાદ નથી લેતી, ક્યાં વાંધો છે? ત્યારબાદ બનાસકાંઠામાં જે એક વ્યક્તિ જેની સાથે છેતરપિંડી થઈ, જેની સાથે આજે 5 લાખ રૂપિયા એ લોકો લઈ ગયા, એના વિરુદ્ધ અમારે ફરિયાદ લખાવી છે, પણ પોલીસ ફરિયાદ નથી લેતી. તો યુવરાજસિંહની જો ફરિયાદ લેવામાં આવતી હોય તો આ જેટલા પણ આરોપીઓ છે, જેટલા પણ આક્ષેપ કરનારાઓ છે, બરાબર, જે પણ લોકોની સાથે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડીઓની પણ ફરિયાદ લેવાવી જોઈએ. જો યુવરાજસિંહની ફરિયાદ લેવાય છે, યુવરાજસિંહ વિરુદ્ધની જો ફરિયાદ લેવામાં આવે છે તો ભાઈ અમારી પાસે તો બોલતો પુરાવો છે, અમારી પાસે સુસાઇડ નોટ છે, અમારી પાસે વોટ્સઅપ ચેટ છે, બધું જ છે. કોન્ક્રીટ એવિડન્સ, કોન્ક્રીટ પ્રૂફ બધું જ છે. જો તમે ફરિયાદ લેવા માટે તૈયાર હોય તો તમામ પ્રકારની ફરિયાદ લ્યો. શા માટે ભાઈ એક જ ફરિયાદ? અને શા માટે દરેક વખતે જે વ્યક્તિ બોલે છે, જે વ્યક્તિ તમારા કૌભાંડો ઉજાગર કરે છે એને જ તમે જેલમાં નાખો છો? આદરણીય ચેતરભાઈ વસાવા, જેને નકલી કચેરી બરાબર છે જે ચાલતી હતી એના વિસ્તારોમાં, એને ઉજાગર કરી, ભરૂચ, છોટાઉદેપુર વિસ્તારોમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કર્યા, તમે આજે ધારાસભ્યને જેલમાં નાખી દીધા. જે વ્યક્તિ તમારી સિસ્ટમની અંદર ડમી કાંડ ચાલતો હતો એ ડમી કાંડને ઉજાગર કરે છે, જે વ્યક્તિ પેપર લીકેજની ઘટનાઓ ઉજાગર કરે છે, જે વ્યક્તિ તમારી પરીક્ષામાં થતી ગેરરીતિઓને ઉજાગર કરે છે, તમે એને જ જેલમાં નાખો છો. જે કૌભાંડ કરે છે એને તમે શા માટે છાવરો છો? શા માટે? એ ભરતી બોર્ડના અધ્યક્ષ, શા માટે એને તમે છાવરો છો? જેને અત્યાર સુધી પૈસા લઈને નોકરી આપી છે, શા માટે એને છાવરો છો? ફરિયાદ કરવી બધી જગ્યાએ કરો ને, શા માટે એક જ જગ્યાએ ફરિયાદ? અને દરેક વખતે અમારે જવાબ લખાવા જવાનો? અમે ના નથી પડતા, જાગૃત નાગરિક તરીકે કહીએ જે જગ્યાએ જવાબ લખાવા, અરે જેલના સળિયા પાછળ નાખશો ઈ જ ને. જોઈ લીધા છે ભાઈ, જેલના સળિયા જોઈ લીધા છે, કાંઈ ફરક નથી પડતો. યાદ રાખજો, કાંઈ ફરક નથી પડતો. જે જેલના સળિયામાં નાખવા હોય એ નાખી દો તમ તારે. જે સત્ય છે, જે તથ્ય છે તમારી સામે મૂકીએ છીએ. કરવી જ છે ને તપાસ તો કરો ને. ક્યાં સોમનાથ યુનિવર્સિટીમાં ક્યાં રજિસ્ટ્રાર હોય એના ઓળખીતા પડખીતા લેવામાં આવ્યા છે? કોના ધર્મપત્નીને લેવામાં આવ્યા છે? કોના પીજીડીસીએ ના સેન્ટરો ચાલે છે? કોના ડ્રાઈવરના છોકરાને લેવામાં આવ્યો છે? કરો એક વખત તપાસ, જાઓ તેવડ હોય તો, અને પછી આવજો તમ તાર મારી સામે. બધી જ રીતે તૈયાર છીએ લડી લેવા, અને વિથ કોન્ક્રીટ એવિડન્સ અમે આપવા તૈયાર છીએ. બરાબર? એટલી તાકાત છે. કરજો કોર્ટમાં ચેલેન્જ, અમે મૂકીશું તમતાર પુરાવા, તાકાત હોય ને તો. બાકી આજે રાજકીય કાવા દાવાઓ જે થઈ રહ્યા છે, મને ખબર છે ફરિયાદ શા માટે અહીંયા કરવામાં આવી, ક્યાં સત્તાધીશ પાર્ટીના એ લોકો છે એ પણ હું જાણું છું. એવું નથી કે નથી જાણતો. જિલ્લા પંચાયતના ભૂતકાળમાં તમે રહી ગયા, નથી જાણતો એવું નથી. અત્યારે તમે ક્યાં છો એ પણ અમે જાણીએ છીએ. આજે રાજકીય ઈશારે પોલીસ જે ચાલી રહી છે એને પણ કહેવાનું કે તમારી જવાબદારી શું છે. તમારી જવાબદારી છે, આજે તમારી પાસે કોઈ શોષિત, વંચિત, ગરીબ જ્યારે કોઈ પણ બાબતની ફરિયાદ લઈને તમારી પાસે આવે તો ફરિયાદ નોંધવી, અને તમે સત્તાધીશોના ઈશારે જે લોકો ફરિયાદ લઈને આવે એ નોંધવા માટે તૈયાર છો. જે વ્યક્તિ
તમારી પાસે ખરેખર ન્યાયની ગુહાર કરે છે, જે વ્યક્તિ ખરેખર રીતે તે પીડિત છે, એ પીડિત વ્યક્તિ જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમારી ફરિયાદ લેતા નથી. દાખલા કેટલા આપું? એક નહીં, 1000 દાખલા આપું. એવા કેટલાય વિદ્યાર્થીઓ, હું નહીં, કેટલાય વિદ્યાર્થીઓ તમારી સામે ફરિયાદ લઈને આવ્યા છે કે સાહેબ આ જગ્યાએ ગેરરીતિ થાય છે, આ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય, આ જગ્યાએ કૌભાંડ થાય. તમારી ફરિયાદ નથી લીધી. ખાલી 2 અઠવાડિયા પહેલાની પ્રેસ કોન્ફરન્સ જોઈ લો મારી. વ્યક્તિને સાથે બેહાડી, જે વ્યક્તિના પિતાજીએ પૈસા આપ્યા 85 લાખ રૂપિયા, એમાં હજી સુધી ફરિયાદ તમે નોંધી નથી. એની સુસાઇડ નોટમાં નામ છે, એની પાસે ઓડિયો રેકોર્ડિંગ છે, તમામ બાબતોના પુરાવા છે. તમે એમાં ફરિયાદ નથી નોંધતા. તમને અહીંયા ફરિયાદ નોંધવામાં તમને વાંધો પડે છે. જે વ્યક્તિની સાથે 5 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ બનાસકાંઠાની અંદર, એ વ્યક્તિ ફરિયાદ નોંધાવવા આવે, તમે ફરિયાદ નથી લેતા. આ નકલી કચેરીઓ ચાલે છે, અમે ફરિયાદ નોંધાવીએ છીએ, ફરિયાદ નથી લેતા. ક્યારે તમે અમને ફરિયાદી બનવા નથી દીધા, અને તમે જ ફરિયાદી બની જાવ બધી જ જગ્યાએ. યાદ રાખજો, જે પણ કૌભાંડીઓ છે એ યાદ રાખે કે તમારું જનોત પનોત કાઢી નાખવાનો છું. જે પણ હોય એ રજિસ્ટ્રાર, કુલપતિ, XYZ વ્યક્તિ, સત્તાધીશ, ગમે એ પાર્ટીના હોય, ગમે એ પાર્ટીના, યાદ રાખજો તમારું ધનોત પનોત કાઢી નાખવાનો છું. અને તમે ડરાવવા નીકળ્યા છો ફરિયાદ કરીને મને, અને તમારી આવી એક ફરિયાદ થાય તો હું બી જઈશ એમ? એક નહીં, 1000 કરો, જાઓ તાવડે તેવડ હોય ને તો કાંઈ ફરક નથી પડતો. ભૂતકાળમાં જવાબો દીધા છે, અત્યારે દેશું. કાંઈ ત્યારે ફરક નતો પડ્યો, અત્યારે નથી પડતો. અને દરેક જગ્યાએ જે ખરેખર જેને ચોરી કરી છે એને તમે ક્યારેય પકડતા નથી. જે ચોરીને ઉજાગર કરે છે, જે ખરેખર વાસ્તવિક રીતે કહું છું, ચોકીદાર તરીકેનું કાર્ય કરે છે, એ ચોકીદારને તમે આજે જેલના સળિયે બતાડવાની વાત કરો છો એમ? અને તમારો જ નારો હતો ને કે મેં ભી ચોકીદાર. તમારો જ નારો હતો કે બીજા કોઈનો નારો નહોતો. તમારી જ પાર્ટી કહેતી હતી ને મેં ભી ચોકીદાર. જો ચોકીદાર પણ તમે વાસ્તવિક રીતે કર્યું હોત અને યોગ્ય વ્યક્તિઓ સામે જ્યારે પગલા લીધા હોત ને, તો આજે આ દિવસ જ નો આવત. આ દહેગામમાં લઠ્ઠાકાંઠીઓ લેવામાં આવ્યા હતા બોટાદની અંદર કે બીજા અન્ય જગ્યાએ, જ્યારે કેમિકલ કાંડ લઠ્ઠાકાંઠીઓ ત્યારે પગલા. આ ગઈકાલની જ દુર્ઘટના આપણી સામે છે. 15 જેટલા વ્યક્તિઓ જીવ ગુમાવ્યો છે. શું હતું મેટર? એક નાવડી પલટી ગઈ, અને નાવડીના કોન્ટ્રાક્ટરો કોણ? બધા જ જાણે છે. કઈ એવું કઈ હવે વાત છુપી તો છે નહીં. આ મોરબી દુર્ઘટનામાં કઈ બોધપાઠ લીધો, કઈ એક્શન લીધા? આ તક્ષશિલા કૌભાંડમાં જે કાંડ થયો તક્ષશિલા, કઈ લીધા એક્શનો? આટલા પેપરો લીક થયા, 24 પેપર લીક થયા, 24 લીધા એક્શન એકમાં? આજે જો અહીંયા એક્શન લીધા હોત ને તો આ દિવસ બીજી વખત નો આવ્યો હોત. અને તમે મને ફસાવાની વાત કરો છો, મને જેલના સળિયા દેખાડવાની વાત કરો છો. અરે કોઈ વાંધો નહીં ભાઈ, બરાબર, મંજૂર છે તમ તારે, પણ ક્યારેક જે ખોટો છે એની સામે પણ એક્શન લેજો, બરાબર? બાકી તમારા રાજમાં ખોટાને મજા અને સાચાને સજા, એ તમારી નીતિ રીતિ અને ખોરા ટોપરા જેવી આ જે નીતિ છે ને એ સામે દેખાય છે, અને એ જ તમારી નીતિ રીતિ છે. યાદ રાખજો, જવાબ બધા જ આપવામાં આવશે, બધા જ જવાબ. જે કૌભાંડીઓ છે એ તૈયાર રહે તમામ જગ્યાઓએ. એ પછી ઉર્જા વિભાગનું કૌભાંડ હોય, પરીક્ષામાં થતી ગેરરીતિ હોય, યુનિવર્સિટીના કૌભાંડ હોય કે XYZ હોય, એકેયને ચાલવા નહીં દઉં. કેટલા લોકોને ભૂતિયા વિદ્યાર્થીઓ બનાવવામાં આવે છે, યુનિવર્સિટી કેટલી સ્કોલરશિપ ચાવ કરી જાય છે, બરાબર? જે ખરેખર હેતુ હોય છે, જે આપણા આદિજાતિના જે બાળકો છે, બરાબર, અનુસૂચિત જાતિના જે બાળકો છે, અનુસૂચિત જનજાતિના જે બાળકો છે, એને ભણાવવા ગણાવવા માટે જેટલી યુનિવર્સિટીઓને ગ્રાન્ટ આપવામાં આવે છે, એને પણ કૌભાંડો અમે ઉજાગર કરવાના જ છીએ. યાદ રાખજો, આ વિડીયો બનાવેલો જ છે, અને આ વિડીયો એમને રહેશે આજીવન. એને પણ ઉજાગર કરીશું. આ પ્રકારની જે સોમનાથ યુનિવર્સિટી હોય કે અન્ય કોઈ પણ યુનિવર્સિટી હોય, જે પણ જગ્યાએ કૌભાંડો ચાલે છે એ પણ અમે ઉજાગર કરવાના જ છીએ. જે થાય એ કરી લેવાની છૂટ. જે ભ્રષ્ટાચાર છે, બરાબર, જે ગ્રાન્ટુ ચાવ કરી ગયા છે, જે યુનિવર્સિટીની સ્થાપનાનો જે હેતુ હતો કે સંસ્કૃતિ બચાવો, સંસ્કૃત બચાવો, એ સંસ્કૃત અને સંસ્કૃતિ બચાવવાની જે વાત કરતા હતા, એ સંસ્કૃત અને સંસ્કૃતિ તો બચાવી નથી શક્યા તમે. આજે
જે અધ્યાપકો પ્રાધ્યાપકો છે સંસ્કૃતનો સ નથી આવડતો એ લોકો આજે તમારે ત્યાં જ સંસ્કૃતના પ્રાધ્યાપકો અધ્યાપકો થઈને બેઠા છે. અંગ્રેજીનો અ નથી આવડતો એ લોકો અત્યારે અંગ્રેજી શીખવાડે છે. અંગ્રેજીમાં 2 શબ્દ નથી બોલી શકતા. અને તમારે એક એક કૌભાંડો ઉજાગર કરશું. યાદ રાખજો વિરમગામની જે સિન્ડિકેટ અન્ય જે પણ બાબતો છે એ તમામ બાબતો તમારા ઓળખાણવાદ તમારા પરિવારવાદના કેટલા લોકો આના તમે એમાં લગાડ્યા છે પરિવારવાદથી ઓળખાણવાદથી લાગવકશાહીથી એ લાગવકશાહી અમે ચોક્કસપણે ઉજાગર કરીશું અને ડંકેની ચોટ ઉપર કરીશું. બરાબર. અને જે વ્યક્તિ અત્યારે હાથો બનીને ફરિયાદ લખાવા ગયા છે એમને પણ કહેવાનું કે ભાઈ બીજાના હાથા ન બનો. જેના પોતાના ઘર કાચના હોય ને એને બીજાના ઘર ઉપર ક્યારેય પથ્થર ન ફેંકાય. બરાબર. અને બધી જ રીતે અમારી લડવાની તાકાત અને તૈયારી છે. જે પણ જગ્યાએ બાબતો અમારે રજૂ કરવી પડશે એમાં પણ અમારી તૈયારી છે. બાકી યાદ રાખજો આ નફટાઈ છે. યાદ રાખજો હલકાઈ છે. જે વ્યક્તિ આજે તમને અરીસો બતાડે છે, જે વ્યક્તિ તમારા કૌભાંડોને ઉજાગર કરે છે, જે વ્યક્તિ શિક્ષણના શુદ્ધિકરણનું કાર્ય કરે છે, જે વ્યક્તિ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનું કાર્ય કરે છે એને જ ફસાવાના ષડયંત્રને કાવતરાઓ તમે કરી રહ્યા છો. અને તમે બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરો છો દેશહિતની. બરાબર. રાષ્ટ્રહિતની. આ છે તમારું રાષ્ટ્રહિત, આ છે તમારું દેશહિત. જોયું છે તમારું દેશહિત અને જોયું તમારું રાષ્ટ્રહિત. એવા વ્યક્તિઓને તમે સેટ કર્યા છે. બરાબર. જે ફક્ત કૌભાંડો જ કરે છે અને ડંકેની ચોટ ઉપર. બરાબર. અને કેશું અને સાબિત કરીને દેશું તમ તારે. જેને જ્યાં જવું હોય જઈ લે તમ તારે. અને જેને જે કરવું હોય કરી લેવાની છૂટ. પહેલા કઈ ફરક નથી પડ્યો, અત્યારે કઈ ફરક પડવાનો નથી. જેને જે થાય જેનાથી જેટલું થાય એટલું કરી લેવાની છૂટ. બાકી આ નકલીની સિરીઝ જે ચાલુ થઈ ને નકલી સિરીઝ ચાલુ કરનાર હું જ પોતે. નકલી પીએસઆઈ તમારી કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં 3 મહિના રહે છે અને કોઈને ખબર નથી પડતી. યુવરાજસિંહ જાડેજા આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધી હતી કે ભાઈ કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં એક વ્યક્તિ છે જે ખોટી રીતે આ ટ્રેનિંગ સેન્ટરનો ભાગ બન્યો છે. બરાબર. આ જ યુવરાજસિંહે તમને અરીસો બતાડ્યો હતો. આ યુવરાજસિંહે જે વિજયભાઈ રૂપાણીની સરકાર હતી, નીતિનભાઈ પટેલની સરકાર હતી ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું બિન સચિવાલયનું પેપર ફૂટ્યું. તમે લોકોએ ના પાડી કે કોઈ જાતનું પેપર નથી ફૂટ્યું. બધા તમને ગેરમાર્ગે દોરે. એ જ વ્યક્તિએ તમને સાબિત કરીને બતાડ્યું હતું કે હા બિન સચિવાલયનું પેપર ફૂટ્યું છે. આ એ જ વ્યક્તિ છે જેને હેડ ક્લાર્ક બરાબર ઊંચા ફાર્મ હાઉસ 12 ડિસેમ્બર 2021 માં જયારે પેપર ફૂટવાની ઘટના જે સામે આવી તમે બધાએ ના પાડી કોઈ જાતનું પેપર નથી ફૂટ્યું અને કોઈ પ્રકારની ગેરરીતિ નથી થઈ. એ જ વ્યક્તિએ સાબિત કરીને બતાડ્યું કે આ પેપર ફૂટ્યું જ અને તમે જ લોકોએ થૂકેલું ચાટ્યું કે આ પેપર લીકેજ થયું છે. ઉર્જા વિભાગ કૌભાંડ બધા જ કહેતા હતા. એક વિડીયો પણ વાયરલ થયો હતો કે હું તો મારી મમ્મીને પૂછીને કહું. બરાબર. હું તો ઈમાનદારીથી લાગ્યું, પ્રામાણિકતા જ લાગ્યું, મારા મહેનતથી જ લાગી. આજે એ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાણી છે અને સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. આ યુવરાજસિંહની જ વાત ને. આ યુવરાજસિંહ તમને અરીસો બતાડ્યો ને. યુવરાજસિંહ તમને અરીસો બતાડતા રહેશે. સરકારને પણ ચેલેન્જ છે. સરકારને પણ કહીએ છીએ કે અમે તમારા દુશ્મન નથી. તમે જે આ દરેક વખતે અને તમારા ઈશારે બરાબર આજે કૃત્ય કરી રહ્યા છો. ભલે તમે અત્યારે સત્તામાં હોય, હું માનું જ છું કે તમે સર્વસત્તાધીશ છો. બરાબર. માનું જ છું. તમે દિવસને રાતને દિવસ સાબિત કરી શકો એટલે સક્ષમ છો જ. એમાં ના જ નથી. પણ મારી પાસે સત્ય છે અને આ સત્ય બરાબર એ તમારા જે ઓલા વાદળો છે ને એ વાદળો તમે આડા રાખીને તમે એમ કહેશો કે આને છુપાવી દો તો છુપાઈ નહીં. સત્ય છે ને સૂરજ જેવું હોય. આજ નહીં તો કાલ એ છાપરે ચરીને પોકારે ને પોકારે જ. અને દરેક વખતે સાબિત કરીને આપ્યું. દરેક વખતે. અત્યારે નહીં, દરેક વખતે. તમે ટ્રેક રેકોર્ડ બધા જ જોઈ લો. જેટલા કૌભાંડ તમારે ગણવા એટલા. અને મેં જેટલી પ્રેસ કોન્ફરન્સ કરી હોય અમે એક પણ જગ્યાએ હું ખોટો પડ્યો હોય એક જગ્યાએ સાબિત કરીને બતાડો કે એક જગ્યાએ હું ખોટો પડ્યો. આજે જે થઈ રહ્યું છે એ દૂષણ છે. જો સરકાર સમજે તો. આ ઉદય છે અને આ ઉદય એ તમારી સિસ્ટમને ખોતરીને ખાઈ જાહે. તમને ખાઈ જાહે. આજે તમે ભલે સર્વસત્તાધીશ છો, તમને એમ છે કે મારી 156+5 છે, મને હું કોઈ તોડી લેવાનું. તમને આ છે ને મગજમાં
કે કોઈ મને શું કરી લેવાનું છે ને. પણ યાદ રાખજો, રાવણ જેવા રાવણને પણ અભિમાન હતું, ઘમંડ હતો. એનો ઇફેક્ટ ટક્યો. રામ રાજ્ય આવતા વાર નહીં લાગે. 22 જાન્યુઆરીએ જે આપણે રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ, બરોબર, એ મંદિરમાં આપણે પ્રાણ પૂરી રહ્યા છીએ. અમે પણ આ સિસ્ટમની અંદર પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને વાસ્તવિક રીતે સિસ્ટમની અંદર રામ રાજ્ય આવે. એ કૌભાંડીઓ, એ ગેરરીતિ કરનારાઓ અત્યારે સિસ્ટમનો ભાગ બની ગયા છે ને, એટલે સિસ્ટમ ભ્રષ્ટ થઈ ગઈ છે. અમે સિસ્ટમના શુદ્ધિકરણનું કાર્ય કરી રહ્યા છીએ. રામ રાજ્ય બેનરો લગાડવાથી નહીં આવે, રામ રાજ્ય કહેવાથી નહીં આવે કે રામ રાજ્ય લાવી દેશું. રામ રાજ્ય લાવવા માટે એવા કાર્યો કરવા પડશે. રામે પોતાની જિંદગી, પોતાનું સંપૂર્ણ જીવન મર્યાદામાં રહીને વિતાવ્યું, બરાબર, એટલે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાના. અને રામ રાજ્ય, બરાબર, એના માટે એક કટિબદ્ધતા જોઈએ કે ભાઈ મારો હગો ભાઈ પણ ખોટો હોય ને તો એની સામે મારે બોલવું જોઈએ. એને કહેવાય રામ રાજ્ય. આજે કદાચ લક્ષ્મણનો વાંક હોય ને તો રામ કહેતા કે ભાઈ તારો આ જગ્યાએ વાંક છે. સીતાજીનો કઈ વાંક હોય તો કહેતા કે ભાઈ તમારો આ જગ્યાએ વાંક છે. એ સાચું રામ રાજ્ય સ્થપાય. આ ગુજરાતમાં, ભારતમાં એ રામ રાજ્ય સ્થપાય એની પરિકલ્પના અમે પણ કરીએ છીએ. અમારે પણ રામ રાજ્ય જોઈએ છે, નથી જોતું એવું નથી, અમારે પણ જોઈએ છે. અમે પણ ઈચ્છીએ છીએ કે રામ રાજ્ય આવે. આ રામ રાજ્ય લાવવા માટે જે પણ લોકો ગેરરીતિ કરે છે, ખોટા રસ્તે જાય છે, એના સાચા રસ્તે લાવવા પડશે. આપણે જ લાવવા પડશે. અને હું તો મારો આ નાગરિક ધર્મ સમજુ છું. નાગરિક ધર્મ, બરાબર, આ મારો નાગરિક ધર્મ છે. અને મને કોઈ જગ્યાએ ખોટું દેખાય છે તો હું ખુલીને બોલું છું, અને બોલવું જ જોઈએ. જાગૃત નાગરિક તરીકે મારે બોલવું જ જોઈએ, અને હજી બોલીશ. જ્યાં જ્યાં ખોટું થાય છે, જ્યાં જ્યાં અત્યાચાર, અન્યાય, બરાબર, થાય છે, અહીંયા બોલીશ. જેને જે કરવું એ કરી લે, મને કશો જ ફરક નથી પડતો. સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે, અને જે વ્યક્તિ ભ્રષ્ટાચારથી ઘૂસ્યા છે ને એ ભ્રષ્ટાચાર સિવાય કશું નહીં કરે. યાદ રાખજો. સરકાર તમને હજી પણ હું આ લાલ બત્તી સમાન તમારી સામે અરીસો રાખી રહ્યો છું કે જે વ્યક્તિ ખુદ ભ્રષ્ટાચારથી આ સિસ્ટમનો ભાગ બને છે, એ કોઈ પણ હોય, કોઈ પણ, બરાબર, તમારા સગાવાલામાં હોય કે સામેના સગાવાલામાં, તમારી રાજકીય પાર્ટીમાં હોય કે સામેની રાજકીય પાર્ટીમાં, પણ જે પણ વ્યક્તિ ભ્રષ્ટાચારથી આ સિસ્ટમનો ભાગ બને ને એ પેલા વેલા આ સિસ્ટમની અંદર આવી પોતે જે પૈસા આપ્યા છે પૈસાનું ઉઘરાણા કરશે. એટલે એ કઈ ભ્રષ્ટાચાર કરશે. બરાબર. આ ભ્રષ્ટાચાર રૂપી સિસ્ટમ ને જો સાફ કરવી હશે ને, બરાબર, જો ખરેખર સ્વચ્છતા અભિયાન ચલાવવું હોય ને તો અહીંયા ચલાવો. જે લોકો આપણી જે સરકારી સિસ્ટમ છે એ સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટ થતી લાગ્યા છે એને દૂર કરો. ઘણા બધા એવા બાકી હજી છે. 80 લોકો સબ ઓડિટરની અંદર બાકી છે. એટીડીઓ ની અંદર 11 જેટલા વ્યક્તિઓ બાકી છે. ઓડિટર 184 નંબરની જાહેરાત, એમાં પણ 15 જેવા વ્યક્તિઓ છે કે સિસ્ટમની અંદર ખોટી રીતે ઘૂસી ગયા છે. તમારા તિજોરીના રક્ષક નહીં, તમારા તિજોરીના ભક્ષક થઈને બેઠા છે. આપણી તિજોરી છે, તમારા અને મારા ટેક્સના પૈસાની તિજોરી છે. તમે જે હમણાં આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છો ને ફેબ્રુઆરીમાં, એ બજેટ તમે કહેશો ને કે આ તિજોરીમાં આટલું ભારણ પડશે, આ તિજોરીમાં આટલા પૈસા આવશે, ઈ તિજોરીના રક્ષક અને ભક્ષક, રક્ષક નહીં ભક્ષક, એ આવા તિજોરીમાં અત્યારે જે નવી ભરતીઓ થઈ એમાં 80 જેટલા લોકો એ ભ્રષ્ટાચારથી લાગેલા છે. તાકાત હોય ને તેને દૂર કરીને બતાવો. યુવરાજસિંહ સામે તમે ફરિયાદ કરો છો, એક વખત તેવડ હોય ને તો ખોટા વ્યક્તિ સામે તમે ફરિયાદ કરીને બતાડો. જો મોરબીમાં જે તે સમયે બ્રિજ દુર્ઘટના થઈ ત્યારે ખરેખર વાસ્તવિક રીતેમાં તમને જો સંવેદનશીલતા હોત, તમે જો મૃદુ અને મક્કમ હોત તો તમે ત્યારે એક્શન લીધા હોત. અને તમે એક ટ્વીટ કરીને છૂટા પડી ગયા. તમે એક 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા દઈને છૂટા પડી જાવ છો. આ છે તમારી સંવેદનશીલતા. ક્યારે એ વ્યક્તિઓને ન્યાય મળશે? આજે
પૈસાથી કોઈની કિંમત નથી થતી, કોઈની જિંદગીની કિંમત નથી થતી. યાદ રાખજો, તમે જે જિંદગીની કિંમત પૈસાથી લગાડવા જઈ રહ્યા છો, વડોદરાની અંદર જે દુર્ઘટના બની એના માટે જવાબદાર તમારું ખાનગીકરણ છે. તમારું ખાનગીકરણ અને તમારું પ્રાઇવેટીકરણ એ જવાબદાર છે. કેમ કે તમે તમારા મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપ્યો, તમે જવાબદારીમાંથી છટકવા માટે જે તે એજન્સીઓને કામ સોંપ્યું અને એ એજન્સી તમારા વાલા દવલાની હોય છે ને. તકલીફ ક્યાં છે? એ તકલીફ જે જગ્યા છે ને એ તકલીફનો ઈલાજ કરો, બરાબર? બાકી તમે મારી સામે જે કરવા માંગતા હોય, બરાબર, તમને છૂટ, બધી જ છૂટ. તમે બદનક્ષી કરવા માંગો છો, તમે માનહાનિ કરવા માંગો છો, એ પણ છૂટ. બધા જ જવાબ આપવા માટે તૈયાર છું. મેં જાહેર રીતની વાત કરી છે. એઝ અ વિસલ બ્લોઅર એક્ટમાંથી જો હું વાત કરું તો હું વિસલ બ્લોઅર છું. જે આ સિસ્ટમની અંદર ભ્રષ્ટાચારો ચાલે છે એ ભ્રષ્ટાચારોને ઉજાગર કરનાર વ્યક્તિ છું, બરાબર? અને જે આ સિસ્ટમની અંદર જે સિન્ડિકેટો ચાલે છે, સિન્ડિકેટ એટલે ઓળખાણવાદ, પરિવારવાદ, સિસ્ટમેટિક સ્કેમ, આ જે ચાલે છે ને સુનિયોજિત કાવતરું, એ સુનિયોજિત કાવતરુંને અમે દરેક વખતે ઉજાગર કર્યું છે. અને અત્યારે પણ ઓળખાણવાદ અને પરિવારવાદના લોકો આ યુનિવર્સિટીમાં ખદખદી રહ્યા છે. એ કોઈ પણ યુનિવર્સિટી હોય, બરાબર? તમામ યુનિવર્સિટીની વાત અમે આવનાર દિવસોમાં કરીશું. તમામ યુનિવર્સિટીની, ગુજરાત, બરાબર, જીટીયુ, સોમનાથ, એચએનજીયુ, નર્મદ, કચ્છ, આ બધી યુનિવર્સિટીની વાત અમે કરવાના છીએ. અને ડંકેની ચોટ ઉપર, બરાબર, મક્કમતાપૂર્વક જે છે. કદાચ તમને એવું લાગતું હોય કે આ અનુમાન છે, બરાબર? આ અનુમાન નથી. કદાચ તમારા માટે આ સંજોગ હશે અને તમે એમ કહેતા યુવરાજસિંહનું અનુમાન છે, તો જોગાનું જોગ એક વખત ફરિયાદ પણ કરાવી લેજો. અને જોગાનું જોગ જો આવું ખરેખર યુવરાજસિંહનું અનુમાન સાચું પડતું હોય ને, તો યુવરાજસિંહને સિલેક્શન કમિટી જે ક્રિકેટ રમાય એમાં પણ એને આપી દો. કાલ સવારે કઈ ક્રિકેટ ટીમ જીતશે, કોણ શતક લગાડશે, જો યુવરાજસિંહ એમ કહી શકતા હોય કે કાલે સવારે કોહલી શતક લગાડશે તો કોહલીને જ આપણે ટીમમાં લેવાનો, બીજાને નહીં લેવાના. જો યુવરાજસિંહ અનુમાન કઈ કરી શકતા હોય કે ભાઈ આમાં કોણ વ્યક્તિ કામ કરશે, કોણ વ્યક્તિ કામ નહીં કરે, તો આપણે આજે સિલેક્શન પ્રોસેસ જે છે એને બંધ કરી અને યુવરાજસિંહના અનુમાન ઉપર ભરતી પ્રક્રિયા ચાલુ કરી દઈએ કે આ પ્રમાણિક છે અને આ ગેરલાયક ચાલુ કરી દઈએ ને આપણે. જો એ જ કરવું હોય તો યુવરાજસિંહનું અનુમાન તમને બધું સાચું લાગતું હોય કે યુવરાજસિંહ અનુમાન કરે છે કે ભાઈ 500 વ્યક્તિઓ તેમાંથી આ જ વ્યક્તિ લાગવાના હતા, 8 વ્યક્તિઓ આ પરીક્ષા આપી હતી, 8 વ્યક્તિમાંથી જો યુવરાજસિંહનું એક અનુમાન સાચું પડી જતું હોય તો યુવરાજસિંહ જ્યોતિષ કરતા પણ આગળ નીકળી ગયા એવું કહેવાય ને. યુવરાજસિંહ કે બ્રહ્મજ્ઞાની કે જ્યોતિષ નથી, આ વાસ્તવિકતા છે. યુવરાજસિંહ છે. યુવરાજસિંહ તથ્યો અને સત્ય ઉપર વાત કરે છે. યુવરાજસિંહ એના જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એના સોર્સના આધારે વાત કરે છે. યુવરાજસિંહ પાસે આજે એવા પ્રમાણિક લોકો છે. આજે ગુજરાતની એક પણ કચેરી એવી નથી કે જેમાં યુવરાજસિંહનો પ્રમાણિક સોર્સ ન હોય. આજે જળ સંપત્તિ હોય કે કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો પહેલા ઇન્ફોર્મેશન મારી પાસે આવે છે. એનું એકમાત્ર કારણ મારા પ્રમાણિક વિદ્યાર્થીઓ આજે સિસ્ટમની અંદર ક્યાંક સેટ થયા હોય, જે પણ જગ્યાએ કૌભાંડ થતો હોય, જે પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય, મને આવી વાત કરે છે. એને સિસ્ટમ ઉપર ભરોસો નથી પણ યુવરાજસિંહ ઉપર ભરોસો છે. દરેક વખતે તમને થાય ને કે યુવરાજસિંહ શા માટે ભાઈ પ્રેસ કોન્ફરન્સ કરે, યુવરાજસિંહ કઈ રીતે આ બધી બાબતો સામે લાવે, તો યુવરાજસિંહને આજે માહિતી આપનાર હજારો પ્રામાણિક વ્યક્તિઓ છે કે જે ઈચ્છે છે આ સિસ્ટમ શુદ્ધ થાય, બરાબર? બાકી તમારે જે આરોપો તમને જે લાગતું હોય એ તમને છૂટ છે. આગળના દિવસોમાં પણ તમે જો ખોટાને જ મજા કરવા માંગતો હોય, સાચાને જો સજા કરવા માંગતા હોય તો તમે તમારી રીતે ચાલો. એમાંય પણ અમે તમને કશું કાંઈ નહીં કરીએ. બાકી ભરતી ગોલ્ડ મેડાલિસ્ટ હોય એના આધારે નથી થતી, એ પણ અમે જાણીએ છીએ. ભરતી સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી થાય છે. અને કોણ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમોના પેપરો ફોડે છે એ મેં ભૂતકાળમાં સાબિત કરીને બતાવ્યું છે, બરાબર? એ સૂર્ય ઓફસેટ અને એ વ્યક્તિઓ જે વ્યક્તિઓને ગાડીમાં પેપર જતા હોય, ગાડીઓના નામ જોગ અમે આપ્યા છે. પાલીતાણા હોય, ભાવનગર હોય, સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, સુરેન્દ્રનગર હોય, તમામ બાબતો અમે ઉજાગર કરીને મૂકી છે. આગળ પણ મૂકતા રહેશું, બરાબર? એટલે મારી પ્રતિક્રિયા સમજો તો પ્રતિક્રિયા, મારી સ્ટેટમેન્ટ સમજો તો સ્ટેટમેન્ટ, બરાબર? જે સમજો તે. આજે અમે કુલપતિને પણ ફરિયાદ કરવા, જે કુલપતિ છે હાજર નથી, અમે એને પણ કહેવાના છીએ કે આ સિસ્ટમ અત્યારે જે ચાલી રહી છે, જે સગાવાદ, જે પરિવારવાદ ચાલી રહ્યો છે, એમાં ખરેખર તમારે અટકાવવું જોઈએ. પણ શું થાય, આપણી કરુણતા છે ને,
આપણી પાસે આપણે ગુજરાતના કુલપતિ નથી મળતા એટલે બહારના રાજ્યના કુલપતિ લાવવા પડે. બોલો, આવી તો પરિસ્થિતિ છે. 15 વર્ષ થઈ જાય અને આટલા વર્ષથી આ યુનિવર્સિટી ચાલતી આપણે બહારના કુલપતિ લાવવા પડે. સંસ્કૃતના આપણે આપણા જ્ઞાતાની વાત કરીએ, સંસ્કૃત ભણાવવાની વાત કરીએ આપણે પાઠ્યપુસ્તકોમાં, અને આપણી પાસે કુલપતિ બહારથી લાવવા પડે. આવી કરુણતા છે. શું કરવું કયો? જે વ્યક્તિ આજે ફરિયાદ કરે છે, જે વ્યક્તિ આજે એમ કે છે કે ભાઈ તમારી સિસ્ટમમાં ક્યાંક સડો છે, જે વ્યક્તિ આજે સરકારને આઈનો બતાવે છે, હવે એની ઉપર જ ફરિયાદો થાય છે. કરવું શું કયો? આ વાસ્તવિકતા છે. દરેક વ્યક્તિ લડવા માટે સક્ષમ હોય છે. કોઈ લડે છે, કોઈ રડે છે અને ઘરે બેઠો રહે છે. જે ઘરે બેઠો રહે છે, રડે છે, એ આપણો ગુજરાતનો 98% વર્ગ છે. અને જે લડે છે, 2% વર્ગ એવો છે ગુજરાતમાં કે જે લડે છે, તેને કોઈને કોઈ રીતે કાવા દાવા ષડયંત્રો કરીને જેલના સળિયા પાછળ મૂકી દેવામાં આવે છે. ઘણા ઉદાહરણો છે ને આપણી જોડે, નથી એવું તો નથી, ઘણા ઉદાહરણો છે. કરુણતા, બીજું શું? આજે જ વ્યક્તિ જયારે નકલી પીએસઆઈ ની વાત સામે લઈને આવ્યો, તેને માનવા તૈયાર નહોતા, સાબિત કરીને બતાડવું પડ્યું કે આ નકલી પીએસઆઈ છે, આ ભરતીમાં આ રીતે કૌભાંડ થાય છે. બધું સાબિત કરવું, અમારે સાબિતી આપવી પડે. બોલો, હું તો ઇન્ફોર્મર છું. હું તો ખરેખર મારે સાબિત ન કરવાનું હોય, સાબિત પોલીસને કરવાનું હોય, તપાસ પોલીસને કરવાની હોય. અમારે પૂરેપૂરું ઇન્વેસ્ટિગેશન કરી સરકારને આપવું પડે કે જો તમે આ જગ્યાએ ખોટું થયું, અમારે આધાર પુરાવા આપવા પડે છે. વાસ્તવિકતા છે. છતાંય ભોગવીએ તો અમે જ છીએ. આજે તારીખો ભરવા અમે જ જઈએ છીએ, બીજું કોઈ નથી જતું. અને જેને સેટિંગો કર્યા, જેને કૌભાંડો કર્યા છે, એ તો એ મોજના દરિયા કરે છે. એને બધા મોજે દરિયા છે. વાસ્તવિકતા છે. આશા રાખીએ કે કદાચ સારી નિષ્પક્ષ તપાસ થાય અને જે તે વ્યક્તિઓ આની સાથે સંડોવાયેલા છે કંઈક સિસ્ટમને શુદ્ધ કરે એવી આશા અપેક્ષા. અને સરકાર, હવે તો હું સરકાર પાસે શું આશા રાખું? દરેક વખતે મારી આશા ઠગારી જ નીવડે છે. છતાં પણ એવું રાખીએ કે સરકાર આમાં કંઈક યોગ્ય એક્શન લે. વધારે કશું ન કહેતા કોઈને પણ સાથે આજે મારે રાગદ્વેષ કે પૂર્વાગ્રહ નથી. જે ભાઈ વિક્રમ પટાટે આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેને પણ કહેવાનું કે ભાઈ મારે તમારી સાથે કોઈ રાગદ્વેષ કે પૂર્વાગ્રહ છે જ નહીં, કે નથી હું કોઈનો તમારો દુશ્મન પણ નથી. આજે વ્યક્તિગત રીતે મારે તમારી સાથે કોઈ લેવા દેવા પણ નથી, બરાબર? ક્યાંય હું કોઈને બદનામ કરવા પણ નથી માંગતો, પણ જે બાબત સામે આવી એ બાબત ઉપર તપાસ થાય એટલી જ અમારી માંગણી છે. અમે કોઈની પણ માનહાની કોઈની પણ નથી કરવા માંગતા. આજે અમે કોઈ જગ્યાએ બદનક્ષી કરી જ નથી. અમે એ વ્યક્તિનો ફોટો નથી દેખાડ્યો. હવે જે એ વ્યક્તિઓ, અમે એવું કઈ રીતે કહી શકીએ કે 500 માંથી આ એક વ્યક્તિ છે જે ખોટું કરે, તો અમારે નામજોગ જ કહેવું પડે. તમે પણ સમજી શકો છો. આજે પ્રધાનમંત્રીનું નામ જાહેર કરવાનું હોય તો નામજોગ જ જાહેર કરવું પડે ને. કેમ કહેવાય કે 156 માંથી એક પ્રધાનમંત્રી બની જાય, સોરી મુખ્યમંત્રી બની જાય? એવું આપણે નથી કહેતા. વાસ્તવિકતા છે, આપણે નામ લઈને જ વાત કરવી પડે. જે પણ આક્ષેપો આરોપો હતા નામજોગ અમારે કરવા પડ્યા છે. બાકી અમારે તમારી સાથે પણ કોઈ વેર નથી. આ વાસ્તવિકતા છે. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે જેને પણ ખોટું કર્યું હોય એને સજા થાય, જે સાચો છે એને નોકરી મળે. કોઈ દિવસ ખોટો લઈ ન જવો જોઈએ અને સાચો રહી ન જવો જોઈએ. એ જ અમારું હંમેશા જીવનનું ઉદ્દેશ્ય રહ્યું છે. કૌભાંડોને, ભ્રષ્ટાચારને અમે જળમૂળમાંથી દૂર કરવા માંગીએ છીએ. આ અમારી લડાઈ છે અને આ અમારી જે લડાઈ છે એ લડાઈમાં તમે બધા જ અમારો સાથ સહકાર આપો. જે પણ દર્શક મિત્રો છે, દર્શક મિત્રોને પણ વિનંતી કે તમે અમારો સાથ સહકાર આપો. તમને વિનંતી કરીએ છીએ, બરાબર છે? એક નાનો ભાઈ, મોટા ભાઈ, તમે જે માનો તે એક વિનંતી કરું છું કે આ જે લડાઈ છે એ આપણા સૌની લડાઈ છે. એકલા યુવરાજસિંહની લડાઈ નથી. એકલા મારે આ બધું લડી અને કઈ મોટું નથી થઈ જવાનું. જે કાર્ય કરી રહ્યો છું એ સિસ્ટમના શુદ્ધિકરણનું, શિક્ષણના શુદ્ધિકરણનું કાર્ય કરી રહ્યો છું. જે હેતુ છે, હેતુ સાફ છે, બરાબર? પાક સાફ વ્યક્તિ છું. જે જગ્યાએ ખોટું થયું છે એ જગ્યાએ ઉજાગર કરી અને સરકારની સામે અરીસો નીમું છું, ધરું છું. બસ એટલી જ આશા કે ભાઈ તમે બધા જ સાથ સહકાર અને સહયોગ આપશો. વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. અને વિડીયો તમામ મિત્રોને એટલી વિનંતી કે તમામ જગ્યાએ શેર કરી દેજો, જેથી કરીને જે લોકો ખોટું કરી રહ્યા છે એને પણ મેસેજ મળી જાય અને જે લોકો કહી શકાય કે ફરિયાદ નથી નોંધતા એને પણ ખ્યાલ આવે કે ભાઈ આટલી બધી બાબતો છે કે જેમાં ફરિયાદ નોંધાવી જોઈએ. જે ખરેખર વાસ્તવિક રીતે જે આરોપી છે, જે ખરેખર રીતે ખોટું જેને કર્યું છે, જેનો ગુનો આચરો છે, એના વિરુદ્ધ ફરિયાદ થાય એવી આશા અપેક્ષા રાખીએ. પછી આમાં તો શું થાય કે સાચો
રહી જાય છે અને ખોટો લઈ જાય છે, એના જેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત, અસ્તુ, જય શ્રી રામ.